Yes, we are always blessed by all the friends કે જે લોકો અહીં આવે છે ને they become friends with us, they share the love of Christ with us, right? We are all blessed. We are blessed by the YWAM team કે જે 3 સન્ડે થી આપણને લોકોને અહીંયા વર્શિપમાં લીડ કરે છે ને it's been a blessing time, right, to be led in worship by people who know God. Hallelujah. And especially you gave me a break, first time in history of Burning Bush that I sat down and just only preached. અને તમે ખરેખર તો જોન અંકલને આરામ આપ્યો છે કે ઇતિહાસમાં પહેલીવાર બર્નિંગ બુશના ઇતિહાસમાં પહેલીવાર આરાધનાના સમયે જોન અંકલ અહીંયા બેઠા હોય. Yeah, and I enjoyed that worshiping the Lord with my own people out there. અને મારા પોતાના લોકોની સાથે મેં આરાધના કરી. Right. We are going to turn our Bibles to 2 Kings chapter 3 again. અને આપણું બાઇબલ ફરીથી આપણે બીજા રાજાઓ અને ત્રીજા અધ્યાયનો આપણે અભ્યાસ કરીશું. We've been facing a situation in Burning Bush. અને બર્નિંગ બુશમાં આપણે એક પરિસ્થિતિનો અત્યારે સામનો કરી And રહ્યા we are છીએ. all aware that we are told that we may have to vacate this place. અને આપણને એવું કહેવામાં આવ્યું છે કે આપણે કદાચ આ જગ્યાને કદાચ આપણે ખાલી કરી દેવી પડે. Yeah, the house may continue to be in our possession. હા, ઘર કદાચ આપણા અધિકારમાં રહી શકે છે, But not the land. પરંતુ આ જમીન નહીં. But God is sovereign. પરંતુ પ્રભુ એ તો સાર્વભૌમત્વ ધરાવતો And ઈશ્વર છે. God put on the heart of our YWAM friends. અને જે આપણા YWAMના મિત્રો છે એમના હૃદયમાં પ્રભુએ આ વાત મૂકી છે. And yesterday we had a prayer concert from morning 7 to evening 7. અને ગઈકાલે સવારે 7 થી સાંજના 7 સુધી અમે પ્રાર્થનાની પ્રક્રિયા કરી. And it was an awesome time. અને બહુ અદ્ભુત સમય હતો. And every one of us who prayed, અને આપણામાંના દરેકે જેમણે પ્રાર્થના કરી. many of you have been praying for the situation in your family prayers, in your personal prayers. તમારામાંના ઘણાએ પોતાની કુટુંબિક પ્રાર્થનાઓમાં, વ્યક્તિગત પ્રાર્થનાઓમાં આ બાબત માટે પ્રાર્થના કરી. All over the world the people are praying for the situation. અને આખા જગતમાં ઘણા લોકોએ આ પરિસ્થિતિ માટે પ્રાર્થના કરી. Even before we started the meeting, અને આ જે મીટિંગ ચાલુ કરી એના પહેલા if you remember Raju bhai who came from Nairobi here some months ago, અને કેટલાક મહિના પહેલા તમને જો યાદ હોય તો નૈરોબીથી એક રાજુભાઈ જે આવેલા, he called me up. અને એમણે મને ફોન કર્યો. And he said, yes, we are praying for your situation. અને પછી એમણે મને કહ્યું કે હા, અમે તમારી પરિસ્થિતિ માટે And he પ્રાર્થના said કરીએ છીએ. hello to every one of you today. અને તમને દરેકને એમણે શુભેચ્છાઓ પાઠવી છે આજે. Everyone is praying for the situation. દરેક લોકો આ પરિસ્થિતિ માટે પ્રાર્થના કરે છે. Yes, and faith is rising up. અને વિશ્વાસ એ તો હવે આગળ વધી રહ્યો. All the situations that come into our life દરેક પરિસ્થિતિ જે આપણા જીવનમાં આવે છે must have one end, and that end is that the faith must rise up. અને એનો એક જ અંત હોવો જોઈએ ને એ અંત તો વિશ્વાસ એની વૃદ્ધિ થવી જોઈએ. And I believe that faith has gone up in my life. અને હું એવો વિશ્વાસ રાખું છું કે જે વિશ્વાસ એ મારા જીવનમાં One of the songs that we were singing, એક આમાંનું એક જે ગીત અમે જે આપણે ગાયું, and it was like, okay, ask whatever you want to ask of the Lord. તમે જે કંઈ ઈચ્છો એ માંગો, પ્રભુ તમને આપશે. Knock and the door will be opened unto you. અને તમે ખટખટાઓ કે પ્રભુ એના દરવાજા ખોલશે. I am a man. અને હું એક માનવી છું. My thoughts started, okay, Lord, what am I going to ask of you? અને મારા વિચાર એ તરફ વળ્યા કે પ્રભુ હવે હું તારી પાસે શું માંગુ. And suddenly from my flesh came the thought, ask. John asked for the seed. અને પછી મારા આત્માએ મને પછી ઢંઢોળ્યો અને મને કહ્યું કે જોન તું આ છોડ માટે પ્રાર્થના. But then the Spirit of God took over me. અને પછી જે પ્રભુનો આત્મા છે એણે મને And ઢંઢોળ્યો. God said, John, ask that the earth will be filled with the glory of the Lord. અને પછી પ્રભુના આત્માએ મને કહ્યું કે જોન તું પ્રભુ પાસે માંગ કે આ જે જગત છે પ્રભુના મહિમાથી ભરાઈ જાય. And I remembered King Solomon. અને પછી મને સુલેમાન રાજાની યાદ આવી. God said, I'm going to give you. અને પ્રભુએ એને કીધું કે હું તને આપવાનો છું. Ask
તું માત્ર માંગ. And he said, Lord, I want wisdom. અને પછી એણે કહ્યું કે પ્રભુ મને જ્ઞાન આપ. I don't want anything else. મને બીજું કંઈ પણ નથી જોઈતું. And today, if faith has gone up in my life, અને જો આજે જીવનમાં વિશ્વાસ મારા જીવનમાં વૃદ્ધિ I હોય, ask of the Lord that the earth will be filled with the knowledge of the glory of the Lord. તો પછી હું માંગીશ કે પ્રભુ આ જગતમાં તમારા મહિમાનું જ્ઞાન એ પ્રસરી જાય, ફેલાઈ જાય. All faith is against the desires of flesh. અને દરેક વિશ્વાસ એ જે દેહની ઈચ્છા છે એની વિરુદ્ધમાં હોય છે. Faith teaches you and me things of God. જે વિશ્વાસ છે એ તો મને અને તમને પ્રભુની બાબતો શીખવે છે. And that is all Christian life is about. અને આ જ ખ્રિસ્તી જીવન છે. And that is why, friends, even as we heard Kemchand's testimony, અને જે કેમચંદ ભાઈની આપણે જે એમની સાક્ષી જે આપણે સાંભળી, yes, the glory of the Lord must fill the whole nation. હા, પ્રભુનો મહિમા એ આખા રાષ્ટ્રને એમાં પ્રસરાવી જવો જોઈએ. The whole earth. આખા જગતમાં એ પ્રસરાવવો જોઈએ. Okay, anyway, God gave me 2 Kings chapter 3 અને કંઈ પણ હોય પણ પ્રભુએ મને બીજો રાજ્ય અને એનો ત્રીજો અધ્યાય આપ્યો છે. for this very situation. અને આ પરિસ્થિતિ માટે જ. And so we did a study last Sunday. We are going to turn our focus on verse 16 now. અને આજે આપણે 16મી કલમ બીજો રાજાઓ ત્રીજો અધ્યાય એની 16મી કલમ વાંચીશું. તેને કહ્યું કે યહોવા એમ કહે છે કે આ ખીણમાં બધે ખાઈઓ ખોદો. Amen. You know, the Spirit of God through Elisha said, dig the whole valley. અને પ્રભુનો આત્મા એલીશા દ્વારા એવું કહ્યું એને કે આ ખીણમાં બધે ખાઈઓ ખોદો. We know the situation. આપણને આ પરિસ્થિતિનું ભાન છે. There was no water for 7 days there. હા, અહીંયા 7 દિવસ સુધી કોઈ પાણી ન હતું. In the wilderness, they had run out of water, almost run out of water. હા, અને અરણ્યમાં તેઓ પાણી વગરે બધે એ ફરિયાદ કર્યા. Now here there is the voice of the king of Jehoshaphat. અને યહોશાફાટ રાજાનો અહીંયા વાણી હતી. A man who always seeks God in his situation. અને આ એવો વ્યક્તિ કે દરેકની પરિસ્થિતિમાં પ્રભુને શોધે. And so when the situation of this burning bush rose up, અને હવે જ્યારે બર્નિંગ બુશની પરિસ્થિતિ જ્યારે એ દેખાઈ આવી છે, I, my family and the core group and all of us, અને હું મારો પરિવાર અને કોર ગ્રુપ અને આપણામાંના બધા, we all started seeking the face of God. અને આપણે બધાએ પ્રભુનું મુખ Amen. શોધવાની શરૂઆત કરી છે. And when the man of God seeks the face of God, અને જ્યારે પ્રભુનો માણસ એ પ્રભુનું મુખ શોધે છે, let me tell you, God always answers the prayer. તો મને કહેવા દો કે પ્રભુ દરેક વખતે પ્રાર્થનાનો જવાબ આપે છે. And here King Jehoshaphat finds Elisha. અને પછી અહીંયા એ જે યહોશાફાટ જે રાજા છે એને એલીશા મળે છે. And now God says, okay, dig up the valley. અને હવે પ્રભુ અહીંયા કહે છે કે ખાઈઓ ખોદો. Friends, number one, do we know that we are in a situation that is contrary to everything in our life? મિત્રો, શું આપણે જાણીએ છીએ કે આપણી સામે એવી પરિસ્થિતિ છે કે આપણા જીવનની વિરુદ્ધમાં The situation can be very personal, it can be a corporate situation. હા, જો આ જે પરિસ્થિતિ છે કદાચ વ્યક્તિગત હોઈ શકે કે પછી બધાની માટે હોઈ But the શકે. important thing is that we must know that we are in a valley situation. પરંતુ મહત્વની વાત એ છે કે આપણે જે પરિસ્થિતિમાં છે એ આ ખીણમાંની પરિસ્થિતિ જેવી છે. And there is no water. અને અહીંયા કોઈ પાણી નથી. And now the call of the Lord is dig up the valley. અને હવે અહીંયા પ્રભુ એવું કહે છે કે ખીણમાં ખાઈઓ ખોદો. And we last Sunday already decided that in our situation digging up the valley is praying to the Lord. અને ગત રવિવારે આપણે જોયું કે અહીંયા જે ખીણમાં ખાઈઓ ખોદવાની એ આપણી પરિસ્થિતિમાં આપણે પ્રભુને પ્રાર્થના You કરવાની see, છે. digging up a valley is not an easy task. હા, જે તમે જોયું જે ખાઈઓ ખોદવાની વાત છે એ બહુ સહેલું નથી. Praying is never easy. પ્રાર્થના એ કદી પણ સહેલી નથી We હોતી. may have thought prayer is very easy, આપણે કદાચ એવું માનતા હોય કે પ્રાર્થના બહુ સરળ છે, but prayer basically requires us to seek the face of God. પરંતુ પાયાની રીતે પ્રાર્થના એ તો પ્રભુનું મુખ શોધવાની બાબત છે. And to seek the face of God, one must set aside time. અને પ્રભુનું મુખ શોધવા માટે વ્યક્તિએ
સમયને બાજુ પર મૂકી દેવો જોઈએ. And then number one is that you must have a commitment to the work that God gives you. અને પહેલી બાબત કે તમારે જે પ્રભુએ કાર્ય સોંપ્યું છે એમાં તમારે પૂરેપૂરી એમાં તમારી આધીનતા હોવી If જોઈએ. there is no commitment to the work, no dedication to the work, જો તમારા એ કાર્ય માટે તમારી પૂરી નિષ્ઠા ના હોય, friends, you and I, we can never seek the face of તો God. મિત્રો આપણે કદી પણ પ્રભુનું મુખ નથી શોધી શકતા. In the right perspective, I mean. અને હું યોગ્ય રીતે તમને કહું છું, ચોક્કસ તમને બાબત અત્યારે કહું છું. Just imagine the army that had run out of water 7 days into the wilderness. હા, અહીંયા અરણ્યમાં જે આખી સેના હતી એને પાણી વગર 7 દિવસે અરણ્યમાં ભટકી, એના વિશે વિચાર કરો. Probably they were left with little water there for survival. હા, કદાચ એ બહુ ઓછું પાણી એમને એમના બચાવની માટે બાકી રહ્યું હોઈ શકે. Probably that water was only meant for king or the very special people and very special animal. હા, અને કદાચ એ પાણી જે થોડું બચેલું હોય એ માત્ર કદાચ રાજાની માટે જ બચેલું હોય, એના ખાસ માણસો અને ખાસ પ્રાણીઓ માટે જ કદાચ હોય. If you know you have dug up anything, you know your body really runs out of water. હા, અને જો તમે કોઈ વસ્તુ ખોદવાની કોશિશ કરો તો તમારામાંથી ઘણું બધું પાણી બહાર નીકળે શરીરમાં. Probably when you dig the valley, you run out of water all the more. હા, અને પછી તમે જ્યારે ખાઈ ખોદો, ખીણ ખોદો, કશું ખોદો ત્યારે બધું પાણી નીકળી જાય It is છે. a sheer act of faith. અને એ તો અને આ તો એક વિશ્વાસનું જ પગલું છે. Because all the ration water must be given to the army who is digging the valley now. હા, અને અહીંયા જે સેના છે જે ખાઈ ખોદવા માંગે છે એમને પાણી પહોંચવું જ જોઈએ. You see this, the kings and everybody allowed that the ration water may be given to the army so that they will dig the valley. અને હા, અને જે બાકી રહેલું જે પાણી છે એમાં રાજાએ એવો નિર્ણય કર્યો કે જે ખાઈ ખોદે છે સેનાને એમને પાણી મળે. This is faith. અને આ એક વિશ્વાસ છે. This is commitment and dedication to the word of God. અને આ જ પ્રભુના અવાજને માટે, પ્રભુની વાણીને માટે એ આધીનતા અને નિષ્ઠા છે. You know, seeking God's face is not because if at all it is negative, we will have a plan B. અને જો પ્રભુનું મુખ શોધવું કોઈ પણ રીતે જો નકારાત્મક નીવડે તો આપણી પાસે દરેક સમયે પ્લાન બી હોવો The જોઈએ. world and the Christian church is now onwards being organized or moving on the principles of management. અને હવે જે મંડળીઓ છે જગતની બધી હવે આધુનિક મંડળીઓ છે એ તો જે મેનેજમેન્ટની જે એના સિદ્ધાંતો છે If this is plan A, we have a plan B. અને જો હવે આ પ્લાન એ હોય તો આપણી પાસે હવે પ્લાન બી છે. But when we are talking of kingdom dynamics of God, અને જ્યારે આપણે પ્રભુના રાજ્યની વિશે વાત કરીએ there can be no plan B. તો પછી ત્યાં પ્લાન બી ના જ હોય. There is only commitment and dedication and total focus. અને ત્યાં માત્ર પૂરી આધીનતા, પૂરી નિષ્ઠા અને પૂરું ધ્યાન કેન્દ્રિત પ્રભુમાં જ હોવું જોઈએ. And this is what I see in the step that the army started digging the valley up. અને અહીંયા જ હું જે આ સેનાની અંદર આ જ બાબત અત્યારે હું જોઈ રહ્યો છું કે જેઓ ખાઈ ખોદે છે. Anyway, we are still into Elisha's words that he said, make the valley full of ditches. અને હજી સુધી આપણે એલિસાના જ એના એ શબ્દોમાં કે ખાઈ ખોદો એમાં જ અત્યારે આપણે છીએ. You know, friends, you and I, we are called to step up in faith. અને મિત્રો આપણે વિશ્વાસમાં આગળ પગલું ભરવા માટે આપણને કીધું અત્યારે આપવામાં આવે છે. Whatever valley you may face in your life, તમારા જીવનમાં કોઈ પણ પ્રકારની ખીણ તમે એનો સામનો કરતા હોવ, let us stand up in faith. મિત્રો વિશ્વાસમાં ઊભા રહીએ. Secondly, બીજી બાબત, in our situation, આપણી પરિસ્થિતિમાં outsourcing is so very important. જે બહારથી આપણને સ્ત્રોત મળવો જોઈએ બહુ મહત્વનું છે. Giving out the word. આપણું કાર્ય બીજાને સોંપી દેવું એ બહુ મહત્વનું છે. You saw the whole world is now outsourcing work. અને આ આખું જે જગત છે હવે બીજાને કામ સોંપણી કરવામાં એ પ્રકારે લોકો કાર્ય કરે છે. Now we have prayer towers. અને અત્યારે આપણી પાસે પ્રાર્થનાના ટાવર્સ છે. We have so many people who say for a very prescribed donation we will pray for you. અને આપણી પાસે એવા ઘણા બધા લોકો આપણને જોવા મળશે કે ચોક્કસ દાનથી એ લોકો તમારી માટે પ્રાર્થના કરશે. God says dig up the valley, John. અને અહીંયા પ્રભુ કહે છે કે જોન ખાઈ ખોદ.
John wants to just relax. અને જોન હવે રિલેક્સ કરવા માંગે છે. So what does he do? તો પછી હવે એને શું કરવાનું? He just outsourced the prayer. તો પછી હવે પ્રાર્થના એને બીજાને સોંપવાની છે. Okay, I give you donation. હવે હું તમને દાન આપીશ. Your prescribed donation. તમારું દાન હું તમને And આપીશ. probably a little more. અને પછી થોડું વધારે તમે આપો. So pray for તો us. અમારી માટે તમે હવે પ્રાર્થના કરો. You see this? This is one thing that has corrupted our Christian community today. અને આ એક બાબત છે કે જેણે આપણા ખ્રિસ્તી સમાજને બગાડી નાખી છે. You know, we need to be very careful with our own valleys. આપણે પોતાની ખાઈઓ માટે આપણે બહુ સાવધાન રહેવું. Always remember it is our personal valley. આપણે યાદ રાખવાનું છે કે આપણી વ્યક્તિગત ખાઈ છે. We cannot outsource the prayers that God says, John, you are required to do these prayers. પ્રભુ હવે એવું કહે છે કે જો તમારે આ પ્રાર્થના કરવાની છે તો પછી તમારે બીજાને એવું સોંપણી ના કરી દેવાય પૂરેપૂરી રીતે. Friends, in your life, learn to pray for your own self. મિત્રો તમારા જીવનમાં તમારી પોતાની જાત માટે પ્રાર્થના કરતા શીખો. Don't run to these various shops that have opened the shutters there. અને અહીંયા હવે જે દુકાનો ખોલી દીધી છે ત્યાં એની તરફ તમે દ્રષ્ટિ ના કરશો. Do you think only the army started digging the valley? તમને એવું લાગે છે કે માત્ર સેનાએ જ એ ખાઈ ખોદવાની શરૂઆત I want to believe that even the kings joined in digging the valley. અને હું તો વિશ્વાસ કરવા માંગુ છું કે રાજાએ પણ એ ખાઈ ખોદવામાં એ જોડાયો હોય. The reason death was looming over them. કારણ કે એનું એક જ કારણ કે મોત એ તો ભમી રહ્યું હતું. Everybody must take the thing that you need to dig, a shovel, and start digging. Simple as that. અને દરેકે એ ખાઈ ખોદવાની છે એવું એટલું સરળથી દરેકે એવું સ્વીકારી લીધું. I cannot depend on him, હું કોઈ એકની એની પર and we આધાર ના cannot રાખી શકું. depend on અને you. અમે તમારી પર આધાર ના રાખી We શકીએ. all must work આપણે together. બધાએ સાથે મળીને કાર્ય કરવાનું This છે. is digging up the valley અને આ જ ખાઈ ખોદવાની બાબત છે. in all its spirit. અને એ એમના બધું જ એમના આત્મામાં. And this is only acceptable in the eyes of God. અને પ્રભુની આંખમાં પ્રભુની દ્રષ્ટિમાં આ જ સ્વીકાર્ય છે. And then he says you are not going to see the wind in verse 17. અને 17મી કલમે એવું કહે છે કે તમે પવન નહીં જુઓ, You are not going to see the rain, તમે વરસાદ નહીં જુઓ, but the valley will be filled with water. પરંતુ આખી ખીણ એ પાણીથી ભરાઈ જશે. Not only for you, માત્ર તમારી માટે જ but નહીં, for your cattle and your animals as well. અને તમારા જે સગડા તમારી સાથે પ્રાણીઓ છે એ બધાની માટે પણ. Friends, as human, we require to see the rain and the wind. હા, મનુષ્ય તરીકે આપણે પવન અને વરસાદ જોવાની એ જરૂરનું છે. We are people who live by sight. આપણે એવા લોકો છે જે દ્રષ્ટિથી જીવે છે. But when Elisha said, dig up the valley, પરંતુ જ્યારે એલીશા એવું કહે છે કે ખાઈ ખોદો, and you are not going to see the wind and the rain, અને પછી જ્યારે તમે પવન અને વરસાદ ન જુઓ, it is a call to move from our existence from sight to faith. અને એ તો આપણી ઉત્પત્તિ કે જે આપણી દ્રષ્ટિથી હોય, આપણે જેની દ્રષ્ટિથી જ આપણે જે આપણી ઉત્પત્તિ છે એના જગ્યાએ ત્યાંથી ખસીને આપણે વિશ્વાસ તરફ દ્રષ્ટિ કરવાની છે. You know, this is very difficult. અને બહુ અઘરું છે. I tell you, we all want some sign. આપણને દરેક જણને કોઈ ચિહ્નની જરૂર પડે છે. You know how in this situation I have longed for some information or some message that will come to me. અને આ પરિસ્થિતિમાં મેં ઘણી બધી વાર કોઈ માહિતી કે કોઈ પ્રકારના સંદેશા મેં ઘણી બધી વાર મેળવવાની બહુ ઝંખના કરી. And that is why Jesus said to the Jews, અને માટે જ યહૂદીઓને યીશુએ કહ્યું, you seek sign. તમે ચિહ્ન માંગશો. He told the Greeks, અને પછી તમે અને એમણે યહૂદીને કહ્યું કે તમે ચિહ્ન માંગશો, અને પછી એમણે ગ્રીકોને કહ્યું that you are going to seek knowledge. અને તમે જ્ઞાન શોધશો. But nothing is good. Both of them are, given to mankind in the cross of Christ. પરંતુ બે પ્રભુના વધસ્તંભ સિવાય તમને બંનેને બીજું કંઈ નહીં મળે. Amen. In all our situation, the cross is the answer. હા, આપણી દરેક પરિસ્થિતિમાં વધસ્તંભ એકમાત્ર જવાબ છે. Yes, the cross of Christ. અને ત્યાં એક યીશુનો વધસ્તંભ છે. And secondly, the cross that personally belongs to us. અને બીજો જે વધસ્તંભ છે એ આપણો પોતાનો That વધસ્તંભ God called us to carry. કે અને જે માટે પ્રભુએ આપણને તેડું આપ્યું The છે. cross is the answer for all our situation, friends. મિત્રો, આપણી દરેક પરિસ્થિતિમાં વધસ્તંભ એકમાત્ર જવાબ છે. And so
let us not seek sign, અને માટે જ મિત્રો આપણે ચિહ્નો ના શોધીએ, let us not seek knowledge, આપણે જ્ઞાન ના શોધીએ, but be very faithful in carrying our cross. પરંતુ આપણા વધસ્તંભ ઊંચકવામાં બહુ વિશ્વાસુ નીવડીએ મિત્રો. God in his own sovereignty is on the throne. હા, પ્રભુ એમના રાજ્યાસન ઉપર પોતાના સર્વ And સાર્વભૌમત્વમાં that's it. અને બસ એટલું જ પૂર્ણ છે, એટલું જ મહત્વનું છે. Period. He is a sovereign God. He reigns on high. હા, એ સર્વભૌમત્વ ધરાવનાર પ્રભુ છે, એ બહુ મહિમાવાન પ્રભુ The છે. cross of Christ is so important for you and me. અને પ્રભુનો જે વધસ્તંભ છે, ઈસુનો વધસ્તંભ છે, મારી ને તમારી માટે બહુ મહત્વનો And છે. then Elisha says, yet the valley will be filled with water. અને અહીંયા એલિશા એવું કહે છે કે આમ છતાં પણ આખી ખીણ એ પાણીથી ભરાયેલી રહેશે. Can you see this? It is a call to believe and accept the omnipotence of God. હા, તમે જોયું મિત્રો, એ તો એક વિશ્વાસ છે કે પ્રભુનું જે સર્વશક્તિમાનપણું છે એને સ્વીકારવાની બાબત છે. Yes, there is not going to be rain or wind, હા, ત્યાં પવન કે વરસાદ નહીં હોય, yet the valley will be filled. આમ છતાં પણ ખીણ પાણીથી ભરાયેલી હશે. Friends, God is trying to turn our human heart હા મિત્રો, આપણું માનવીય જે હૃદય છે એને પ્રભુ બદલવા માંગે છે. into springs and fountain of faith. હા, વિશ્વાસના ઝરણાઓમાં આપણું હૃદય એ પ્રભુ પરિવર્તિત કરવા માંગે Let's છે. pray and seek God so that our hearts will become fountains and springs of faith. હા, આપણે પ્રાર્થના કરીએ કે આપણું હૃદય એ પ્રભુના ઝરણાઓમાં પરિવર્તન પામે. Secondly, he's teaching Jehoshaphat. અને બીજી બાબત કે જે એમણે યહોશાફાટને શીખવી, If you are seeking my will in this situation, અને જો તું મારી ઈચ્છા આ પરિસ્થિતિમાં શોધતો હોય it is a complete surrender. તો એ પૂર્ણ આધીનતા છે. Surrender yourself completely to me. તારી પૂરી જાત સમર્પિત કરી દે. You know, Jesus when in Gethsemane, જ્યારે પ્રભુ ઈસુ એ ગેથસેમાની વાડીમાં he હતા, said, Lord, not my will, but your will be done. હા પ્રભુ, મારી ઈચ્છા નહીં પણ તારી ઈચ્છા પૂરી થાવ. And this is what a heart of faith will always cry out to God. અને આજ એ જે વિશ્વાસનું હૃદય છે દરેક સમયે પ્રભુને આજીજી કરે છે. Many of us think that we have a plan B. ઘણા બધા આપણામાં એવું માને છે કે આપણી પાસે પ્લાન બી છે. And so if God will not work out the way we want him to work out, અને જ્યારે આ પ્રભુ આપણે જે રીતે કાર્ય કરવા માંગીએ છીએ એમ પ્રભુ આપણને નથી કરવા દેતા, then they think that we will work out our own salvation. તો પછી આપણે એવું માનીએ છીએ કે આપણે પોતાના તરણ માટે આપણે કાર્ય કરીશું. You know, these people have a bigger faith. તો આ લોકો પાસે મોટો વિશ્વાસ છે. You know what they say? એ લોકો શું કહે છે? God forgives. પ્રભુ માફ કરે છે. So we will have our own way. તો પછી અમારી પાસે અમારો પોતાનો માર્ગ છે. And then we will ask forgiveness of him. અને પછી અમે પ્રભુની પાસે માફી માંગી લઈશું. My dear friends, God is God who looks at the heart and the intents of our heart. અને પ્રભુ એ તો પ્રભુ છે કે જે આપણા હૃદયની તરફ અને હૃદયની બધી ઈચ્છાઓ તરફ જુએ છે. So no wind and rain. તો ત્યાં પવન અને વરસાદ નહીં હોય. Bible says if you and I we endure till the last, we will be saved. હા, બાઇબલ એવું કહે છે કે જે અંત સુધી ટકશે એ જ તારણ પામશે. By faith we must carry on believing on Jesus Christ, our personal Savior. વિશ્વાસ દ્વારા આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર પોતાના અંગત તારણહાર તરીકે આપણે ચાલીએ અને વિશ્વાસ રાખીએ. Not only that he is going to save you and me from hell, હા, નરકમાંથી આપણને એ બચાવે છે, મને ને તમને એટલા માટે જ નહીં, but this faith calls you and me to believe that he is going to deliver you and me from each and every breath and situation that we are into. પરંતુ એ પ્રભુ મને અને તમને આપણી દરેક પરિસ્થિતિ અને દરેક આપણે વિટંબળવામાં આવે છે એમાંથી પ્રભુ આપણને બચાવે છે માટે. And so God is basically making a statement over here. અને માટે જ પ્રભુ એ અહીંયા કહે છે પોતે, Because you are not going to see the wind and the rain, તમે પવન અને વરસાદ નહીં જુઓ. that means that even after the solution comes to you,
હા, એનો મતલબ કે નિરાકરણ આવે તમારી પાસે, એના પછી પણ continue to live a life of faith. વિશ્વાસમાં જીવન જીવવાનું ચાલુ રાખો. Continue to carry your cross. તમારો વધસ્તંભ ઊંચકવાનું ચાલુ રાખો. This is the statement that God is making to you and me. અને આ જ એક વાક્ય છે જે પ્રભુ મને અને તમને આપે છે. When he says, don't seek for wind and rain. જ્યારે એવું કહે છે કે પવન અને વરસાદ તમે નહીં જુઓ. Friends, it is Jesus who is the author and finisher of our faith. અને એ આપણા વિશ્વાસ માટેના જે લેખક અને પૂર્ણકર્તા છે એ તો ઈસુ જ છે. And that is why you and I, we don't look up to the hills for our salvation. અને માટે જ આપણા તારણને માટે આપણે ઊંચા પર્વતો ઉપર નથી જોવાનું, But we look unto Jesus, પરંતુ આપણે ઈસુની તરફ જોવાનું છે. the maker of heaven and earth. હા, જગત અને આકાશ બંને બનાવનાર. And if you would read verse 17 very with concentration, or you really look at each word, અને જ્યારે તમે 17મી કલમ અહીંયા બહુ ધ્યાન સાથે અને એક શબ્દને તમે ધ્યાનથી જુઓ, God says that valley will be filled with water. ત્યારે પ્રભુ કહે છે કે એ ખીણ પાણીથી ભરાઈ જશે. Do you know that is a very specific thing? હા, અને અહીંયા જે એ બહુ ચોક્કસ છે. It just points to a very specific situation in your life. તમારા જીવનની ચોક્કસ પરિસ્થિતિમાં એ નિર્દેશ કરે છે. You see, God is God who makes all things new. હા, પ્રભુ એ તો એવા પ્રભુ છે કે જે દરેક વસ્તુ નવી બનાવી He દે છે. doesn't give you one answer and applies it to your whole life. અને એ તમને એકમાત્ર જવાબ નથી આપતા અને પછી આખા જીવનમાં તમે એનું એપ્લિકેશન કરો. He is God whose mercies are new every morning. હા, એ તો એવા પ્રભુ છે કે જેમની દયા એ રોજે રોજ નવી થાય છે દરેક સવારે. His faithfulness is great towards you and me. હા, એમનો જે વિશ્વાસુપણું છે એ બહુ મહાન છે મારી અને તમારી પાસે. How do you and I realize the faithfulness of God if He just gives one answer and applies to your whole life? હા, એ પ્રભુ એક જવાબ આપે અને આપણા જીવનમાં એને પછી આપણે એનું લાગુકરણ કરીએ તો પછી કેવી રીતે આપણો વિશ્વાસ નીવડે. Let us remember there is no shadow of turning in the God we believe and were saved today. અને આજે જે પ્રભુની ઉપર આપણે વિશ્વાસ કરીએ છીએ ત્યાં કોઈ છાયા એની પર નથી એ હટી જવા માટે. And that is why when He gives a solution, that is for a very particular situation that you prayed for. અને માટે જ્યારે પણ પ્રભુ આપણને નિરાકરણ આપે છે ત્યારે એ ચોક્કસ પરિસ્થિતિને માટે જ આપે છે. Because God desires that you and me, we will live the Christian life moment by moment. અને એનું કારણ એટલું જ કે પ્રભુની એવી ઈચ્છા છે કે આપણે ખ્રિસ્તી જીવન દરેકે દરેક ક્ષણ માણીએ. In the Lord's Prayer, He promised you and me the daily bread. અને પ્રભુની પ્રાર્થનામાં પ્રભુ મને અને તમને વચન આપે છે એ રોજની રોટલીનું He વચન આપે છે. didn't give you the promise of the whole year ration. હા, એ આખા વર્ષને માટે એ નથી આપતા એ તમને. Because He wants you and me to grow in the life of faith. કારણ કે મારી અને તમારી એ વિશ્વાસની વૃદ્ધિ, આપણું જીવન એ વિશ્વાસમાં વૃદ્ધિ પામે માટે એવું ઈચ્છે છે. But yet, friends, He promises for the kings, અને માટે જ અહીંયા પ્રભુ એ રાજાઓ માટે એ અહીંયા વચન આપે છે. for the army, અને સૈનિકો માટે વચન આપે yes, છે. for the cattle, અને આ એમના પ્રાણીઓ માટે એ વચન આપે છે. and for all the animals. અને બધા જ પ્રાણીઓની માટે એ વચન આપે છે. If you believe, જો તમે વિશ્વાસ રાખો, if we will have faith, જો આપણામાં વિશ્વાસ હોય I tell you, God promises eternal life તો મને કહેવા દો કે પ્રભુ અનંતકાળનું વચન મને અને તમને આપે છે. and salvation to each and every one of us in all situations. અને દરેક પરિસ્થિતિમાં મારી અને તમારી પાસે તારણ હોય. And then in verse 18 it is written, અને અહીંયા 18મી કલમમાં ત્યાં લખ્યું છે, Hmm. અને આ તો યહોવાની દ્રષ્ટિમાં ફક્ત જૂજ જેવું છે, વળી તે મોઆબીઓને પણ તમારા હાથમાં સોંપી દેશે. it is a very simple thing for the Lord to act that way. અને પ્રભુની માટે તો આ બહુ સરળ હતું આ રીતે કાર્ય કરવું. Things that are impossible for man are possible for God. જે બાબતો માણસની માટે અશક્ય હોય એ તો પ્રભુની માટે શક્ય હોય. If only we will believe today, everything is possible because He is sovereign. હા, જો હું અને તમે માત્ર વિશ્વાસ રાખીએ કે પ્રભુમાં એ શક્ય છે કારણ કે પ્રભુ એ સાર્વભૌમત્વ છે. It is again a call for mankind to trust the omnipotence of God. અને એ તો આપણા આખી માણસ જાત માટેનું તેડું છે કે પ્રભુ જે સર્વશક્તિમાન છે એમાં આપણે વિશ્વાસ રાખીએ. But the goodness of God is that He doesn't promise them water, પરંતુ જે પ્રભુની ભલાઈ છે એ પાણીનું માત્ર એ વચન નથી આપતા ત્યાં, but He promises victory over the Moabites also. પરંતુ એ
એ મોઆબીઓ પર વિજયનું પણ એ ત્યાં વચન આપે છે. You know, trust God, and you and I, we will never lack the goodness of God in this life. પ્રભુ પર ભરોસો રાખી અને હું અને તમે આ જીવનમાં કદી પણ પ્રભુની ભલાઈમાં આપણે એની ઉણપ આપણને નહીં દેખાય. And that is why, friends, if you want something in this life, it is God that you want. અને મિત્રો, આ જીવનમાં જો તમારે કંઈ જોઈતું હોય તો એ તો દેવ છે જેની તમારી ઈચ્છા રાખવી જોઈએ. Only God. માત્ર દેવ. And then in verse 20, અને અહીંયા 20મી કલમમાં yes, it is written then when it happened in the morning. અને અહીંયા સવારે લખ્યું છે, સવારે સુમારે અર્પણ ચડાવવાની વેળાએ એમ થયું કે જુઓ અદોમ તરફથી પાણી આવ્યું ને દેશમાં બધે પાણી પાણી થઈ રહ્યું. It happened during the time when the grain offering is offered. અને એ તો ત્યારે થયું જ્યારે અર્પણ ચડાવવાની વેળા આવી. You know when the grain offering is offered? હા, તમને ખબર છે અર્પણ ક્યારે ચડાવવાનું હોય? I learned from a rabbi. અને રાબી પાસેથી હું આ શીખ્યો છું. It happens only once in a year. અને વર્ષમાં માત્ર એક જ વાર બને છે. It is after when the priest enters the holy of holies. જ્યારે એ પરમ પવિત્રમાં યાજક જાય છે ત્યારે આ બને છે. And when he offers the sacrifice of redemption for the sins of all mankind. અને પછી એ આખા માનવ જગતના પાપની માટે એ બલિદાન ચડાવે A છે. grain offering is an offering of aroma unto the Lord, a pleasing aroma unto the Lord. અને જે આ હલવાન ચડાવવાની બાબત છે એ તો પ્રભુને ખુશ કરવાની વાત છે. You see, friends, when people of God who are redeemed by the blood of the Lamb, હા, જ્યારે હલવાનના રક્ત દ્વારા માણસ જાત જે બચાવ પામ્યું, they would humble themselves and pray, અને જ્યારે તેઓ નમ્ર બને અને પ્રાર્થના કરે, and they will seek the Lord. અને જ્યારે તે પ્રભુને શોધે, Let me tell you, God is going to be merciful upon you. તો મને કહેવા દો કે પ્રભુ તમારી પર દયાવાન એ In all situations, He is going to come down. હા, તમારી દરેક પરિસ્થિતિમાં પ્રભુ ઉતરી આવશે. This is God we worship. અને આ તો એ દેવ છે કે જેમની આપણે આરાધના કરીએ You છીએ. know, at the time of the grain offering, હા, અર્પણ ચડાવવાની વેળાએ water started flowing from Edom. હા, અદોમમાંથી પાણી ફરી વળ્યું. Who was Edom? અદોમ કોણ હતો? Yes, they are the people of Esau. અને એસાવના એ તો લોકો. You see this? God will use the church to bring relief to His church in trouble. હા, તમે જોયું પ્રભુ મંડળીને મોકલે છે એમની મંડળીને બચાવવા માટે. You know, yes, in the Old Testament times, Esau was a blood brother. અને જૂના કરાર પ્રમાણે એસાવ એ તો લોહીનો ભય હતો. But in our New Testament times, પરંતુ આપણા નવા કરારના we સમયમાં have brothers and sisters in Christ આપણે ભાઈઓ અને બહેનો પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં છીએ. who are redeemed by the blood of the Lamb. આપણે હલવાના રક્તથી મુક્ત થયેલા They છીએ. are all over the world. અને એ બધા આખા જગતમાં છે. We believe in one Catholic Church of God. અને આપણે પ્રભુની એક કેથોલિક મંડળીમાં વિશ્વાસ રાખીએ And છીએ. for God, filling up the valley is a very simple thing. અને પ્રભુને માટે ખીણ એમ ભરવી એ બહુ સરળ વસ્તુ છે. But God uses His own people to fill up the valley. પરંતુ પ્રભુ એમના પોતાના લોકોને ખીણ ભરવા માટે ઉપયોગ કરે છે. You know, this is God who is a living God. અને આ તો એ પ્રભુ છે જે જીવતા પ્રભુ છે. And so, friends, that is very true. When there was a pump experiment going on here, અને અહીંયા જે પંપનું જે આ લોકોએ પંપનું આપણને જે દ્રષ્ટાંત આપ્યું, one of the reason for the foul smelling water અને જે એક ગંદુ પાણી હતું એનું એક જ કારણ હતું was idol worship. અને એ હતું કે મૂર્તિ પૂજા. You see this, friends, you and I, we believe in God who listens to every word that comes out of the mouth of man. અને આપણે જે પ્રભુની આરાધના કરીએ છીએ, જીવતા દેવની આરાધના કરીએ છીએ, એ માણસના મુખમાંથી નીકળેલા દરેક શબ્દને સાંભળે છે. And that is why we are advised in the scriptures that we must be good listeners. અને માટે સુવાર્તામાં આપણને કહેવામાં આવ્યું છે કે આપણે બહુ સારા સાંભળનાર બનવું જોઈએ. Today afternoon I prayed to God. અને આજે બપોરે મેં પ્રભુને પ્રાર્થના I કરી. said, Lord, you made me a preacher, પ્રભુ તમે મને પ્રબોધક બનાવ્યો છે. but have mercy on me when on the judgment day, પરંતુ ન્યાયપણાના વખતે પ્રભુ મારી પર દયા બતાવો. because I speak the things of the Spirit of God. કારણ કે હું પ્રભુના આત્માની But I am a બાબત, man of flesh. પરંતુ હું તો દેહનો બનેલો I માણસ may છું. fail many ઘણી times.
બધી વાર હું નિષ્ફળ નીવડ્યો And I છું indeed fail many a અને times. ઘણી બધી વાર હું નિષ્ફળ નીવડ્યો છું But friends, remember, our God is a living God. પરંતુ યાદ રાખો મિત્રો આપણો પ્રભુ એ જીવતો પ્રભુ છે There can be no mockery of the living God. અને જે જીવતો હોય દેવ હોય એ કદી પણ શાંત ના He રહે listens and looks at the intents of each man. હા એ દરેક વ્યક્તિના શબ્દો અને એની ઈચ્છાઓને એ જુએ છે સાંભળે છે And He is a rewarder. અને એ તો બદલો આપનાર દેવ છે Remember this. Our God is a rewarder. આપણો દેવ એ તો બદલો આપનાર છે Let's get the best out of our Redeemer. અને આપણા મુક્તિકર્તાને માટે આપણે શ્રેષ્ઠ કરીએ Amen. Let's get best from the Redeemer. What Redeemer has to offer to you and me. અને આપણા મુક્તિકર્તા આપણી માટે જે પણ કરે છે એમાંથી આપણે શ્રેષ્ઠ મેળવી લઈએ And so today we conclude અને આજે આપણે વિશ્લેષણ કરીએ છીએ with one affirmation અને એક ખાતરી દ્વારા for the very situation of the state we are in, અને અહીંયા જે પરિસ્થિતિ છે that the earth shall be filled with the waters of the glory of God. કે આખું જગત એ પ્રભુના મહિમાના પાણી દ્વારા ભરાઈ જાય Amen. આમીન How many of you agree? Amen. That's our place. That is where we stay. That is where we build our tent. અને આ જ એક જગ્યા છે કે જ્યાં આપણે રહીએ છીએ અને જ્યાં આપણે આપણા તંબુઓ બાંધીએ છીએ That is the desire. That must be the desire of every one of us in this situation. અને આ પરિસ્થિતિમાં આપણા દરેકની આ જ ઈચ્છા હોવી જોઈએ Faith must rise. વિશ્વાસે વૃદ્ધિ પામવું જ જોઈએ Amen. Let's pray. પ્રાર્થના કરીએ થોડાક સમય માટે આપણે દરેક જણ હૃદયની અંદર પ્રાર્થનાઓ ઈશ્વર પાસે લઈ જઈએ. In the secret of our heart, let prayer rise to God. Amen. સ્વર્ગમાં અમારા પ્રભુ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, તમારી સ્તુતિ કરીએ છીએ. તમે રાજાઓના રાજા અને પ્રભુઓના પ્રભુ છો, તેના માટે માણસની દરેક પરિસ્થિતિ તમારી આગળ નગ્ન અને ખુલ્લી છે. તમારાથી કશું છૂપું નથી પ્રભુ. અમે તમારો આભાર માનીએ છીએ તમારા ઓમ્નિસિયન્સને માટે. સર્વ જ્ઞાન તમારી પાસે છે તેના માટે પ્રભુ તમારો આભાર માનીએ છીએ. અને વાલા પ્રભુ, એ જ અમારી સંતાવાની જગા છે. Hallelujah, hallelujah, we worship you, Jesus. અત્યારે વાલા પ્રભુ, આજે અમારી સભાનું સમાપ્ત કરીએ અમે ત્યારે અમે એ જ પ્રાર્થના કરીએ છીએ કે આખી દુનિયા તમારા મહિમાથી ભરાઈ જાય. તો પ્રભુ, એ જ જગ્યાએ પ્રભુ અમે અમારું નિવાસ સ્થાન બનાવીએ છીએ અને દેવનો વધસ્થાન અને અમારું પોતાનું વધસ્થાન પ્રભુ, એ જ અમારો જવાબ છે. Hallelujah, hallelujah, we worship you, we give you glory. વાલા પ્રભુ, અહીં બેઠેલા દરેકના હૃદયોની અંદર વિશ્વાસના બીજ ને તમે વૃદ્ધિ આપો એ મારી પ્રાર્થના છે. Amen, Jesus. Amen. Thank you, Father God. આ સમયને માટે પ્રભુ, અમે જેરેમીના લાઈફને માટે તમારો આભાર માનીએ છીએ. હવે પાછો જાય છે અને તમારા હાથમાં મૂકીએ છીએ. તમે એને સંભાળીને લઈ જાઓ. એના જીવનના તમે ઉત્તમ ટેટાપાળક બની રહ્યા છો અને બની રહેશો, તેને માટે તમારો આભાર માનીએ છીએ. જે કંઈ આયોજનો આ પ્રભુ તે જાણે છે એના જીવનના અને નથી જાણતો, એ બધાની અંદર તમારી પર અટેલવાને માટે એના તમે કૃપા આપજો એ મારી પ્રાર્થના છે. પ્રભુ, અમારી વાયવેમની ટીમ, નવે અમારા ભાઈ અને બહેનો, પ્રભુ, એમને તમારા હાથમાં મૂકીએ છીએ. પ્રભુ, તમે તેઓને અમારી મધ્ય લઈ આવ્યા. પ્રભુ, અમને લોકોને વાળા પ્રભુ, એમણે આટલા રવિવાર પ્રભુ અમારી સેવા કરી અને અમને પ્રભુ આરાધનાની અંદર દોર્યા અને પ્રભુ અમને ખરેખર આત્માની અંદર ઘણું ઉત્તેજન પમાડ્યું અને તમારો આભાર માનીએ છીએ. પ્રભુ, આ જુવાન દીકરા દીકરીઓના જીવનોને તમે તમારા પરાક્રમથી ભરી દો. એમની દરેકે દરેક જરૂરિયાત તમે પૂરી કરો. એમના દરેકે દરેક ટ્રાવેલ્સ અહીંથી ચેન્નાઈ અને ચેન્નાઈથી વાલા પ્રભુ એના પછી ત્યાં એ લોકો સેવા કરે
અને પછી વાળા પ્રભુ એ લોકો આંદામાન નિકોબાર જાય અને ત્યાં સેવા કરે અને પછી એ લોકો પાછા ફરે. પ્રભુ તમે એમને સંભાળો પ્રભુ, આખા નોર્થ સાઉથ પ્રભુ બધી જગ્યાઓમાં, પૂર્વ પશ્ચિમમાં પ્રભુ આ ટોળકીઓ નીકળી છે, દરેકને તમે તમારી કૃપામાં રાખો. વાલા પ્રભુ જે ઓરિસ્સા અને વાલા પ્રભુ જે એરિયાની અંદર વાલા પ્રભુ જે વંટોળ આવ્યું છે, વાલા પ્રભુ ટાઇફોન આવ્યું છે, પ્રભુ તમારી કૃપાને દયા તમારા દરેક બાળકોને માટે માગીએ છીએ અને પ્રભુ તમારી સહાયતા માગીએ છીએ. વાલા પ્રભુ દરેકને તમે તમારી આંખની ખીકીની પેઠે તમે સંભાળી રાખો, એ જ અમારી પ્રાર્થના છે. ફરીથી આભાર માનીએ છીએ સંગતને માટે, તમારી પ્રેઝન્સને માટે, તમારી દોરવણીને માટે તમારા હાથોમાં સોંપાયા છે. પ્રભુ જે લોકો માદા છે, અમારી મધ્ય છે, અમારી મધ્ય નથી, દરેકને તમે સ્પર્શ કરો, સાજાપણું આપો. બેઠેલા દરેકના જીવનોની અંદર, એમના કુટુંબોની અંદર, દરેક સમસ્યાઓની અંદર, દરેક પ્રશ્નોની અંદર પ્રભુ તમારી પર રહેવાને માટે કૃપા. મારી પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત નાઝરીના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમેન. Amen. God bless you all. Thank you. Amen. Right. બધા ટીમના મેમ્બર્સને, જેરેમીને મળજો. Right. Thank you. God bless you.